નમસ્કાર મિત્રો, લેક્ચર નંબર 2માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રકરણ 9 ભાગ 2માં આપણે જે પહેલું લેક્ચર આપણે ભણ્યા એમાં આપણે ઘન પદાર્થો, પ્રવાહી અને વાયુ પદાર્થોના સામાન્ય ગુણધર્મો અને પછી પર્ટિક્યુલર ઘન પદાર્થોમાં આપણે થોડીક વાત કરી હતી. ઘન પદાર્થોની અંદર આપણને સ્થિતિસ્થાપકતાના ગુણધર્મોની વાત કરી હતી. હવે આજનું જે લેક્ચર જે છે એની શરૂઆત કરીએ તો ઘન પદાર્થોની સ્થિતિસ્થાપક વર્તણૂક તરીકે જ મારે અત્યારે વાત કરવી છે. સ્થિતિસ્થાપકતા કોને કહેવાય? ગઈ વખતે આપણે ગયા લેક્ચરમાં જોયું હતું, પદાર્થ પર તમે બળ લગાડો, કોઈ પણ પદાર્થ હોય તમે બળ લગાડો તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ F = ma એ ઉપરથી એ પદાર્થ ઉપર બળની અસર જોવા મળે છે. દાખલા તરીકે આપણે સ્પ્રિંગને ધ્યાનમાં લઈએ. સ્પ્રિંગ તમે એક એવી રચના છે કે જેમાં એક છેડાને તમે આમ અહીં ધારો કે જડી કાઢો મેં, અને બીજો છેડો જે છે ત્યાં મેં એક નાનો બ્લોક બાંધી કાઢ્યો, એટલે સ્પ્રિંગના બંને છેડા જડિત કરી દીધા. હવે આપણે શું કરીશું? ચલો, અહીંથી જે હશે, અહીંથી આ અંતર એ આપણા માટે સમતોલન સ્થિતિ દર્શાવતું હશે. સમતોલન સ્થિતિ, અને એને કેવું હોય તો x = 0 કહેવાય. હું સમતોલન સ્થિતિની જગ્યાએ x = 0 બોલું તો તમારે યાદ રાખવાનું સમતોલન સ્થિતિની જ વાત કરી છે. હવે હું શું કરીશ, આ સ્પ્રિંગ અત્યારે પોતાની મૂળ સ્થિતિમાં છે, નથી એની લંબાઈમાં વધારો થયો, કોઈ આકારમાં કોઈ ફેરફાર થયો, કોઈ ફેરફાર આપણે અહીંયા બતાવ્યો નથી, સમતોલન સ્થિતિ છે. હવે હું શું કરીશ, આ પદાર્થને, બ્લોકને હું જમણી બાજુ બળ વાપરું છું. કયું બળ હશે? ફાધર બરાબર, એટલે કે F = ma. આને કારણે સ્પ્રિંગની લંબાઈમાં વધારો થશે, પણ કઈ બાજુ વધારો? એ વધારો કઈ બાજુ હશે? તો બળની દિશામાં જ હશે. તમે એમ કહો ચલો હું એના પર દબાણ આપું, તો આમ દબાણ આપું તો સ્પ્રિંગ લંબાઈમાં શું થશે? ઘટાડો થશે. તો જે દિશામાં દબાણ છે, બળ છે, બળ આપી મેં, એ દિશામાં જ એનો ઘટાડો જોવા મળે છે. એટલે અહીંયા હું કહું, આ બળને કારણે પદાર્થની લંબાઈમાં થતો વધારો એ પણ બળની દિશામાં થાય છે. હવે સ્પ્રિંગ એનો શું કરશે? વિરોધ કરશે. વિરોધ કરવા માટે વધારાની વિરુદ્ધમાં, એટલે કે આમ વધારો છે તો એની વિરુદ્ધમાં એ પોતાનું એક બળ વાપરશે, અને એ બળનો મુખ્ય આશય શું? પોતે પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે. અને જ્યારે એ સફળ થાય, જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે તો એનો મતલબ એવો કે પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, પૂરેપૂરી પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણ પાછી મેળવી લીધી, તો એને આપણે કહીશું સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. હવે આ સ્પ્રિંગ ધારો કે હું વધારો કર્યો છે એ બાજુ, તો જે બળ વાપરશે એને બળથી નામથી ઓળખીશું. એને શું કહીશું આપણે? પુનઃસ્થાપક બળ. શું કહેશો? પુનઃસ્થાપક બળ. આ બધું આવી ગયું છે. આપણે એનું મૂલ્ય એ જે ફેરફાર હોય, x = 0 થી આમ જાઓ તો પ્લસમાં આવે, એ ફેરફારને આપણે +x કીધું, એની વિરુદ્ધ દિશામાં, આ દિશામાં જોવા મળે છે. માટે F બરાબર શું આવશે સૂત્ર? -kx. આ પરિણામ આપણે મેળવી લીધું છે. તો સ્પ્રિંગમાં આવા ગુણધર્મને આપણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ તરીકે ઓળખીશું મિત્રો. અને પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે એ દરમિયાન એના દ્વારા જે બળ લગાડવામાં આવે છે, આ બળ દેખાતું નથી, તમારું બળ દેખાશે, પણ સ્પ્રિંગનું પોતાનું બળ દેખાતું નથી. હા, અનુભવવા મળે. તમે સ્પ્રિંગના આ છેડે તમે આ પદાર્થને આમ પકડી રાખો અને થોડું ઢીલું રાખો તો તમને સ્પ્રિંગ શું કરશે? આમ ખેંચતી હોય એવો આપણને અનુભવ થાય. માટે એવા બળને આપણે શું કહીશું? પુનઃસ્થાપક બળ. દરેક પદાર્થ પોતાના ગુણધર્મ અનુસાર એ આ પ્રકારનું પુનઃસ્થાપક બળ પોતાની મૂળ સ્થિતિમાં પાછું મેળવવા માટે એ પ્રયત્ન કરતું હોય છે. સફળ રહે,
પોતાની મૂળ સ્થિતિ પાછી સંપૂર્ણ મેળવી લે તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ. જો થોડી ઘણી પણ આપણને એની મૂળ સ્થિતિ પાછી આવતી દેખાય તો એને અંશતઃ, થોડું ઘણું અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ કહીશું. પણ એ પોતાની મૂળ સ્થિતિ નહીં, સંપૂર્ણ સ્થિતિ નહીં, પણ અંશતઃ સ્થિતિ પણ પાછી ન મેળવી શકે તો એવા પદાર્થને આપણે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ અથવા તો પ્લાસ્ટિક તરીકે આપણે એને ઓળખીશું મિત્રો. તો આપણે અહીંયા એ પદાર્થ વિશે જ આપણે અહીં ફરીથી કહેવું છે. અહીંયા બુકમાં તમે જુઓ, આપણે આ બુકમાં તમે એક સમઘન આકારનું સ્પ્રિંગ, તમને સ્પ્રિંગ દેખાતી હશે અને કાળા ટપકા સ્વરૂપમાં બોલ છે, એટલે નામ શું આપ્યું? સ્પ્રિંગ બોલ મોડેલ. આપણને સ્પ્રિંગના બંને છેડે આવા કાળા ટપકા દેખાય છે. દરેક સ્પ્રિંગના છેડે જુઓ, બંને છેડે કાળા ટપકા દેખાય છે. તો આવા કાળા ટપકાને આપણે પરમાણુઓ તરીકે ઓળખવાનું અને વચ્ચે રહેલી સ્પ્રિંગને આંતર આણવીય આકર્ષણ બળ તરીકે આપણે એને ઓળખીશું મિત્રો. હવે આપણે શું કરીએ જુઓ, કોઈ પણ એક બોલને એની મૂળ સ્થિતિમાંથી વિચલિત કરો, કાં તો આમ ખેંચો. જુઓ, એકને જ આપણે અહીંયા અસર કરી છે, બળ વાપર્યું છે, તો એની સાથે સંકળાયેલી સ્પ્રિંગોની લંબાઈમાં કાં તો વધારો થશે અથવા તો ઘટાડો થશે. એટલે દરેક સ્પ્રિંગમાં પોતાની મૂળ સ્થિતિ બદલાઈ ગઈ. દરેક સ્પ્રિંગ પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવવાનો પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરવા માટે એ પોતાનું પેલું કયું બળ વાપરશે? પુનઃસ્થાપક બળ. એનો ઉપયોગ કરી અને પોતે પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. દરેક પદાર્થ આ પ્રમાણની પોતાની સ્થિતિસ્થાપક વર્તણૂક બતાવે છે. જો બાહ્ય બળ પૂરતું ઓછું હોય તો પદાર્થ ઝડપથી પોતાની મૂળ સ્થિતિમાં આવી શકે છે. તો એવા આપણે વર્તનને શું કહીશું? સ્થિતિસ્થાપક વર્તણૂક કહીશું. સ્પ્રિંગમાં સૌથી વધુ હોય છે. આપણામાં પણ તમે જુઓ, મેં તમને ગઈ વખત વાત કરી હતી, આપણો કોઈ મિત્ર આપણા હાથને આ પ્રમાણે આમ ગોળાકાર સ્વરૂપમાં, વર્તુળાકાર સ્વરૂપમાં એને જો આમ ફેરવે તો આપણે પહેલાં એનો શું કરીએ? વિરોધ કરીએ છીએ. આની અસર અહીંયા દેખાય, આમ થાય ને આપણા માટે. તો એ વખતે અસર એ શું બતાવે છે કે તમારા પેલા મિત્રનું બાહ્ય બળ છે એની અસર તમારે અહીંયા ચાલુ થઈ ગઈ. હવે તમારે જો આમ તમને એમ થાય કે મારે વિરોધ નથી કરવો, તો તમે એમ કહેશો કશું વાત ફરવા દો. ના, પણ આપણે હવે શું કરીએ છીએ? એનો વિરોધ કરીએ છીએ. બસ આપણે જે વિરોધ કરીએ છીએ એ આપણું શું? પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળનું મૂલ્ય એ પદાર્થના ગુણધર્મો, પદાર્થની જાત ઉપર આધાર રાખે છે. તો આપણે દરેક પદાર્થના સંદર્ભમાં મિત્રો આવી વાત આપણને રોબર્ટ હુક નામના એક વૈજ્ઞાનિકે, રોબર્ટ હુક આપણને એક પોતાના અનુભવો દ્વારા એને એક અનુભવિક જે પરિણામ મેળવ્યું એના સંદર્ભમાં આપણને આપ્યું હતું અને એને હુકનો નિયમ કહીએ. શું કહીશું આપણે? હુકનો નિયમ. શું કીધું એને? કે તમે કોઈ સ્પ્રિંગ હોય, દાખલા તરીકે સ્પ્રિંગના સંદર્ભમાં એને પ્રયોગ કર્યો હતો. કોઈ સ્પ્રિંગને તમે ધારો કે આ વાયક્સમાં તમે એમ લટકાવી, એનો એક છેડો અહીં જડિત કરી દીધો, બીજા છેડે તમે કાં તો વજનીય લટકાવો અથવા તમે પોતે નીચેની બાજુ બળ વાપરો. ધારો કે વજને લટકાવ્યા તો એ વજનના કારણે લંબાઈમાં શું થયો? વધારો થયો. હવે પદાર્થ ઉપર બળ લગાડવાથી તેનામાં લંબાઈમાં ફેરફાર થયો. એ ફેરફાર કોના સમપ્રમાણમાં? લટકાવેલા વજનિયાના સમપ્રમાણ. તમે જો વજનિયું વધારી દો, 50 ગ્રામની જગ્યાએ 100 ગ્રામ કરો તો લંબાઈ વધારો થશે. 100 ગ્રામની જગ્યાએ 150 ગ્રામ કરો તો 100 ગ્રામની જગ્યાએ 150 ગ્રામ કરી તો એનેથી પણ વધારે લંબાઈ વધારો થશે. વજનને તમે કાઢતા જાઓ તો લંબાઈમાં જે ફેરફાર હતો એ ઘટતો જશે. એટલે લટકાવેલા વજનના સમપ્રમાણમાં હોય છે એવું એક આપણને અનુભવિક પરિણામ આપ્યું અને આગળ જતો એ હુકનો નિયમ તરીકે આપણે એને ઓળખતા થયા અને એ પણ આપણે ભણવાનું થશે. કોઈપણ પદાર્થ એ પોતાની જે મૂળ સ્થિતિ છે એમાં જે ફેરફાર થશે એનો સૌપ્રથમ વિરોધ કરે છે અને વિરોધ કરવા માટે એક પોતાનો ગુણધર્મ સ્થિતિસ્થાપકતાનો એનો ઉપયોગ કરે છે અને પરિણામે પદાર્થ એક ચોક્કસ પ્રકારનું બળ વાપરે અને પોતાની મૂળ સ્થિતિમાં પાછું આવે છે. એવા બળને
આપણે પુનઃસ્થાપક બળ તરીકે આપણે એને મિત્રો આપણે નામ આપ્યું હતું. અગાઉના આપણે લેક્ચરોમાં આપણે આના વિશે સારી એવી સમજ મેળવી લીધી. ચલો મિત્રો, ત્યારબાદ આપણે આ ચેપ્ટરનું જે મહત્ત્વનો ભાગ છે એની વાત કરીએ. વિકૃતિ કોને કહે છે? આકૃતિ અને વિકૃતિ થોડા શબ્દ એકબીજાને મળતા આવે છે. વિકૃતિ કોને કહેવાય? મિત્રો ધ્યાન આપો. પદાર્થ પર, હું એની વ્યાખ્યા લખું છું, પદાર્થ પર બાહ્ય બળ. આનું આખું નામ કેવું હોય તો બાહ્ય વિરૂપક બળ. કેમ આવું નામ આપ્યું? તો આ એવું બળ છે કે જે પદાર્થમાં કંઈક ફેરફાર ઉત્પન્ન કરે છે. બાહ્ય વિરૂપક બળ લગાડતા તેની લંબાઈ, કદ અને આકારમાં ફેરફાર થાય છે. પદાર્થમાં થતા આવા ફેરફારને શું કહીશું આપણે? વિકૃતિ કહે છે. કોઈ એવો પદાર્થ હોય અને તમે લગાડેલું બળ એ પ્રમાણે તમે લગાડ્યું જેથી એની લંબાઈમાં ફેરફાર થતો હોય તો એ પદાર્થમાં એ લંબાઈના એ ફેરફારને આપણે વિકૃતિ તરીકે નામ આપીશું. કદમાં ફેરફાર થતો હોય, દાખલા તરીકે આપણા હવે આ નજીકમાં તમે ઉત્તરાયણનો પ્રસંગ, તમે આપણો પર્વ જે છે એ તમે ઉજવવા જઈ રહ્યા છો તો એ વખતે અમુક મિત્રો પેલો જોલો પકડે, દોરી લૂંટે અને એ વખતે દોરી જે પેલા પિલ્લું બનાવે ને, મોટું પિલ્લું બનાવે, કાગળનો મોટો ડૂચો આપણે કહીએ તો, એને આમ બરોબર આમ કરે. હવે એના પર તમે બળ રીતે લગાડ્યું ચારે બાજુએ કે જેથી એનું કદ જે હતું એ ધીમે ધીમે ઘટતું ગયું. કદમાં શું થયું? ઘટાડો થયો. અને પછી તમે એના ઉપર પેલી દોરી વીંટો છો તો એ વખતે એ પદાર્થ, કાગળના એ પદાર્થમાં તમે કદમાં ફેરફાર કર્યો માટે એ વિકૃતિને આપણે ત્યાં કદની વિકૃતિ તરીકે ઓળખીશું. કદમાં ફેરફાર થયો. કોઈ એવો હોય, દાખલા તરીકે મેં તમને કીધું ઘરે મમ્મી પેલો લોટ બાંધે છે રોટલી અથવા ભાખરી કરવા માટે, તમે એ લોટનો જે આકાર છે એમાં તમે બળ વાપરો, એવી રીતે બળ વાપરો કે જેથી એના આકારમાં ફેરફાર થાય. તો એવી વિકૃતિને પણ આપણે અહીંયા એની અંદર સામેલ કરીશું. તો એકવાર તમે વ્યાખ્યા બોલી જાઓ. પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લગાડતા તેની લંબાઈ, કદ અને આકારમાં ફેરફાર થાય છે. પદાર્થમાં થતા આવા ફેરફારને વિકૃતિ કહે છે. મિત્રો તેના ત્રણ પ્રકાર છે. અહીંયા નામ આપ્યું છે જ. પહેલો નંબર 1 લંબાઈને આપણે આમ કહેવું હોય તો પ્રતાન પણ કહેવાય. શું કહેવાય? પ્રતાન. અથવા સંગત સાથે થતો ફેરફાર. તમે એવી રીતે બળ વાપરો કે પદાર્થની લંબાઈમાં વધારો થાય. મેં તમને કીધું સ્પ્રિંગની લંબાઈમાં વધારો થયો તો એ વધારો કઈ દિશામાં છે? લગાડેલા બાહ્ય બળની દિશામાં છે. માટે બાહ્ય બળની સાથે થતો ફેરફાર એને કયા નામ આપીશું? આ પ્રમાણે 3 નામ છે મિત્રો, યાદ રાખજો. લંબાઈની વિકૃતિ, પ્રતાન વિકૃતિ, સંગત વિકૃતિ. નંબર 2 કદ વિકૃતિ. અને નંબર 3 આકાર વિકૃતિને એક બીજું નામ પણ આપણે આપીશું, દ્રઢતાની વિકૃતિ તરીકે આપણે એને ઓળખીશું મિત્રો. તો વિકૃતિના કેટલા પ્રકાર? 3 પ્રકાર. નામ આપણે આપીએ લંબાઈ અથવા પ્રતાન અથવા સંગત વિકૃતિ. નંબર 2 કદ વિકૃતિ. અને નંબર 3 અને છેલ્લી આકાર વિકૃતિ અથવા તો દ્રઢતાની વિકૃતિ. આપણે ક્રમશઃ આ 3 વિકૃતિઓ વિશે આપણે વિસ્તારથી જોવાનું છે. એમાં થતા ફેરફારો અને એના
મૂલ્યો જે છે એ આપણે સમજવાના છે. તો ક્રમશઃ આપણે પહેલી જોઈએ લંબાઈ અથવા પ્રતાન અથવા સંગત વિકૃતિ વિશે. ચલો મિત્રો, પહેલો આપણે પ્રકાર જોઈએ છીએ. પ્રકારમાં આપણે લંબાઈમાં થતો ફેરફાર આપણે જોવાનો છે. પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લગાડતા તેની લંબાઈમાં ફેરફાર થાય છે. પદાર્થમાં થતા આવા ફેરફારને શું કહીશું આપણે? લંબાઈ અથવા તો પ્રતાન અથવા તો સંગત વિકૃતિ. તો પહેલી વ્યાખ્યા લખી દઈએ. પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લગાડતા તેની લંબાઈમાં ફેરફાર થાય છે. પદાર્થમાં થતા આવા ફેરફારને આપણે કોઈ એકનું નામ લખું છું, પ્રતાન વિકૃતિ કહે છે. વાંચી જઈએ આપણે. ચલો વાંચી જઈએ. પદાર્થ પર બાહ્ય વિરૂપક બળ લગાડતા તેની લંબાઈમાં ફેરફાર થાય છે અને આવા ફેરફારને શું કહીશું આપણે? પ્રતાન વિકૃતિ કહે છે. મિત્રો, હવે આકૃતિ તરફ ધ્યાન આપજો. આ કાંસકા જેવો ભાગ મેં દોર્યો છે, એ દિવાલ છે, જડિત છે, હલનચલન કરી શકતી નથી. આ દિવાલ પાસે એક આપણે આવો નળાકાર સ્વરૂપમાં આપણે એક સળિયો બતાવ્યો છે કે જેનો એક છેડો દિવાલ સાથે જડિત કરી દીધો, બીજો છેડો કેવો છે? મુક્ત છે. સળિયાની લંબાઈ કહીએ આપણે, જેને આપણે નામ આપવું, શું કહીશું આપણે? મૂળ લંબાઈ. શું નામ આપીશું? મૂળ લંબાઈ. અને સળિયાને આપણે આ પ્રકારે ગોઠવ્યો. એ સળિયાની સ્થિતિ કઈ થશે આપણા માટે? સામાન્ય સ્થિતિ. હમણાં આપણે સ્પ્રિંગના સંદર્ભમાં કીધું સામાન્ય સ્થિતિ. હવે શું કરીશું આપણે? તો લંબાઈમાં વધારો કરીશું અથવા તો ઘટાડો કરીશું, એટલે ફેરફારના સંદર્ભમાં આપણે બોલીએ છીએ. એ જ આકૃતિમાં હવે હું જુઓ, આ ભાગને શું કહેવાય? આડછેદ કહેવાય. શું કહેવાય? આડછેદ. અને આડછેદને શું હોય? ક્ષેત્રફળ હોય. આમ ધારો કે આ ચોક હોય, ચોકનો આમ ધારો કે આ ચોક કીધો, તો ચોકનો આ ભાગ જે છે એ તમને કેવો લાગે છે? ગોળ લાગે છે વર્તુળાકાર સ્વરૂપમાં. તો એ વર્તુળ જે છે એ વાસ્તવમાં આડ એટલે બાજુનો, છેદ એટલે ભાગ, બાજુનો ભાગ. અને આ જે હું ભાગ કહું છું આરે, એને વક્ર સપાટી કહેવાય. શું કહેવાય? વક્ર સપાટી. તો આપણે આની વાત કરી. તો એ આડછેદનું ક્ષેત્રફળ કેટલું થશે? πr². વર્તુળનું ક્ષેત્રફળ πr². તો એવો એક સળિયો બતાવ્યો છે એની સામાન્ય સ્થિતિમાં. હવે આડછેદને લંબરૂપે યાદ રાખજો. આડછેદને લંબરૂપે, આડછેદ આમ છે અને એને લંબરૂપે હું બહારની બાજુએ કયું બળ વાપરું છું? બાહ્ય વિરૂપક બળ. હું બાહ્ય વિરૂપક બળ લગાડું તો પદાર્થની લંબાઈમાં શું થશે? વધારો થાય. મિત્રો, આ એટલો બધો વધારો ના હોય, સૂક્ષ્મ હોય, એટલે તો આપણે ડેલ્ટા વડે બતાવ્યો. ડેલ્ટા એલ વધારો. જુઓ, વધારો કઈ બાજુ છે? બાહ્ય બળની દિશામાં છે. હવે સળિયાની કુલ લંબાઈ શું થશે? કુલ લંબાઈ એ પહેલાં એલ હતી, હવે શું થઈ ગયું? એલ પ્લસ ડેલ્ટા એલ. એલ પ્લસ ડેલ્ટા એટલે વધારો થાય તો વચ્ચે પ્લસ આવે. ચલો એનાથી ઊંધું કહીએ, એ જ સળિયાના આડછેદને લંબરૂપે તમે બાહ્ય વિરૂપક બળ લગાડો, જેથી સળિયાની લંબાઈમાં શું થાય? ઘટાડો. ઘટાડો કઈ બાજુ છે? બાહ્ય વિરૂપક બળની દિશામાં છે. સળિયાની પહેલાં મૂળ લંબાઈ કેટલી હતી? એલ. ઘટાડો કેટલો થયો? ડેલ્ટા. એટલે કુલ લંબાઈ આ સળિયાના સંદર્ભમાં શું થશે? એલમાંથી ઘટાડો થાય છે માટે માઇનસ, અને કેટલો ઘટાડો થાય છે? તો ડેલ્ટા એલ. તો કુલ લંબાઈ શું થશે? એલ માઇનસ ડેલ્ટા. તમે જોયું ને આકારમાં જુઓ,
પહેલી આકૃતિ કરતો બીજી આકૃતિ થોડીક આપણને આ વક્ર સપાટીના સંદર્ભમાં કહીએ તો થોડીક એનો ભાગ જે છે પાતળો બન્યો જુઓ. આ પાતળો થવું એનું પાછળનું કારણ એ જ કે એ આમ આડછેદને આપણે આમ કહીએ ને જાડાઈ જે છે એ ઘટી. પહેલાં જાડાઈ હતી, હવે ઘટી, એ ઘટાડો વધારાના સંદર્ભમાં ગયો. અહીંયા તમે જુઓ લંબાઈમાં ઘટાડો થયો, એ ઘટાડો ક્યાં ગયો તો પેલા જાડાઈમાં ગયો. પરિણામે આ જે ફેરફાર છે એકનું વધવું અને બીજાનું ઘટવું, આ વાત આપણને અહીંયા લંબાઈમાં થતા ફેરફાર સાથે આપણને અહીંયા એ જોવા મળે છે મિત્રો. તો આના સંદર્ભમાં એક બીજી વ્યાખ્યા પણ આપણે લખી શકીએ. પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેની લંબાઈમાં થતો ફેરફાર અને તેની મૂળ લંબાઈના ગુણોત્તરને આપણે કહીશું પ્રતાન વિકૃતિ. તો એની વ્યાખ્યા આની વ્યાખ્યા આપણે ઘણી રીતે આપી શકીએ. ચલો, પહેલું, પદાર્થ પર બળ લગાડતા તેની લંબાઈમાં થતો ફેરફાર અને તેની મૂળ લંબાઈના ગુણોત્તરને શું કહીશું આપણે? પ્રતાન વિકૃતિ. એ જ વ્યાખ્યા હું અહીંયા લખું છું. અથવા પદાર્થ પર બળ લગાડતા તેની લંબાઈમાં થતા આંશિક એટલે થોડો ઘણો, આંશિકનું બીજું નામ પણ આપણે બીજા ચેપ્ટરમાં ભાગ 1માં કીધું હતું સાપેક્ષ. તમને યાદ હશે સાપેક્ષ ત્રુટિ, આંશિક ત્રુટિ બંનેનો અર્થ સરખો. આંશિક ફેરફારને શું કહીશું આપણે? પ્રતાન વિકૃતિ. તો આપણે ચલો અહીંથી શરૂઆત કરીએ, ફરી બોલી જઈએ. પદાર્થ પર બળ લગાડતા તેની લંબાઈમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એલ, આ ફેરફાર થયો. અને તેની મૂળ લંબાઈ કેટલી છે? કેપિટલ. એના ગુણોત્તરને આપણે શું કહીશું? આ વિકૃતિ તરીકે. અથવા પદાર્થ પર બળ લગાડતા તેની લંબાઈમાં થતા આંશિક ફેરફારને તો આપણે શું કહીશું? પ્રતાન વિકૃતિ. ચલો વ્યાખ્યા પરથી જઈએ. આ જે વિકૃતિ છે એનો સંકેત થશે ઈ લેવાનો. ઇલાસ્ટિસિટી, જેમ આપણે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ જોયો મિત્રો. દરેક પદાર્થમાં સ્થિતિસ્થાપકતાના ગુણધર્મ વત્તા ઓછા અંશે હોય છે. એ પદાર્થને જુદા જુદા ગુણધર્મો અનુસાર પ્રમાણે પોતે એની પાસે ધારણ કરેલું હોય છે. તો ઈ તરીકે આપણે કહીશું. અને લંબાઈની છે માત્ર, એટલે આપણે શું કહીશું? એલ. એલ ઉપર ખ્યાલ આવી જો કઈ વિકૃતિ દર્શાવી છે? લંબાઈની વિકૃતિ છે. ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા જુઓ, તેની લંબાઈમાં થતો ફેરફાર એને આપણે શું કહીશું? ડેલ્ટા એલ. અને લંબાઈમાં થતો ફેરફાર અને તેની મૂળ લંબાઈ, જેને આપણે એલ તરીકે કીધું, ના ગુણોત્તરને આપણે શું કહીશું? પ્રતાન વિકૃતિ અથવા તો સંગત વિકૃતિ. અથવા તો હજુ આને એક આગળ નામ આપવું હોય ને તો આ ત્રીજી આકૃતિ અનુસાર દાબીય વિકૃતિ પણ કહેવાય. શું કહેવાય? દાબીય વિકૃતિ. તો કેટલા બધા નામ થયા જુઓ. લંબાઈ વિકૃતિ, પ્રતાન વિકૃતિ, સંગત વિકૃતિ, દાબીય વિકૃતિ. દાબીયનો મતલબ થાય દબાણ નામની રાશિ કામ કરે. જુઓ કોના ઉપર લગાડ્યું તમે દબાણ? તો આડછેદને લંબરૂપે તમે બળ લગાડ્યું, તેને લંબાઈમાં ઘટાડો થયો. પરિણામે એવી વિકૃતિને દાબીય વિકૃતિ તરીકે પણ મિત્રો અહીં આપણે એને ઓળખવાની છે. ચલો સૂત્ર બોલી જાઓ. EL બરાબર ડેલ્ટા એલ ભાગ્યા એલ. હવે આપણે ડેલ્ટા એલને એટલે વાસ્તવમાં લંબાઈમાં થતો ફેરફાર. એનો એકમ શું? તો કે મીટર. આનો એકમ શું? મીટર. ચલો મૂળ લંબાઈનો એકમ પણ શું? મીટર. એટલે એકમ
એકમ રહિત છે મિત્રો, આને એકમ હોતો નથી, કારણ કે જે એકમ ઉપર અંશમાં આવે એ જ એકમ છેદમાં પણ આવે. બીજું, પારિમાણિક સૂત્ર કેવું હોય? હું આવું કહું, EL બરાબર M0 L0 T0. કેમ આવું કીધું? તો એને એકમ જ હોતો નથી, અને એકમ ના હોય તો આપણે પારિમાણિક સૂત્ર આ પ્રમાણે દર્શાવી શકીએ. મિત્રો, કેવી રાશિ છે? અદિશ રાશિ. કારણ કે દિશાનું મહત્ત્વ નથી એટલા માટે, કારણ કે બળની દિશામાં જ અહીંયા ફેરફાર થાય છે, એટલે દિશા અહીંયા ખાસ આપણને કોઈ તફાવત ઉત્પન્ન કરતો નથી. એટલે આવી વિકૃતિને આપણે કયા નામથી ઓળખીશું? પ્રતાન વિકૃતિ તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો, આ જે વિકૃતિ એવી વિકૃતિ છે કે જેના એક કરતાં અનેક નામ છે, અને એમાં ખાસ તો આપણે બે નામ એવા યાદ રાખીશું કે જે આપણે એ નામથી જ ઓળખવાનું. જો ધારો કે ડાબીએ કહું તો તમને તરત ખબર પડી જાય કે લંબાઈમાં શું થયો હશે? ઘટાડો. એટલે કહીશું, જો પદાર્થ પર બળ લગાડતા તેની લંબાઈમાં વધારો થાય તો તે વિકૃતિને આપણે શું કહીશું? તણાવ વિકૃતિ કહીશું ભાઈ, તણાવ વિકૃતિ. અને જો લંબાઈમાં ઘટાડો થાય તો તે વિકૃતિને આપણે દાબીય વિકૃતિ કહીશું. દાબીય વિકૃતિ. આપણે એને કહીશું મિત્રો. હવે બંને વિકૃતિના સૂત્ર પણ હું એમ કહું, તણાવ વિકૃતિનું સૂત્ર બોલો તો EL બરાબર ડેલ્ટા L ભાગ્યા L. દાબીય વિકૃતિનું પણ એ જ થશે, અને આ બંનેના પણ એ જ પરિણામો આપણને જોવા મળશે. ખાલી એટલું મગજમાં યાદ આવે કે તણાવ વિકૃતિ શું દર્શાવશે? તો પદાર્થની લંબાઈમાં વધારો દર્શાવે છે. એક બીજું પણ ખાસ યાદ રાખજો, તણાવ વિકૃતિ હોય તો બીજા નંબરની આકૃતિ આવે, એમાં કુલ લંબાઈ શું થાય? L પ્લસ ડેલ્ટા L. દાબીય વિકૃતિ હોય ત્રીજી આકૃતિ આવે, એનું સૂત્ર લંબાઈનું શું થશે? કુલ લંબાઈ કેટલી થશે? તો L માઇનસ ડેલ્ટા L. તો આપણે યાદ રાખીશું મિત્રો, આ બધાને ભેગા નામ બોલીએ તો લંબાઈ વિકૃતિ, પ્રતાન વિકૃતિ અથવા તો સંગત વિકૃતિ. બોલો, યાદ રહેશે ને મિત્રો? ચલો હવે આપણે બીજી વિકૃતિ તરફ જઈએ. ચલો હવે બીજા નંબરની વિકૃતિ આપણે જોઈએ, જેનું નામ છે કદ વિકૃતિ. હવે હું વિકૃતિનું નામ અહીં સંકેત સાથે બતાવું છું. કદને આપણે વોલ્યુમ કહીએ, વોલ્યુમ, અને એનો પહેલો આલ્ફાબેટ આપણે અહીં મૂકીશું EV. વોલ્યુમ તરીકે આપણે એને મિત્રો ઓળખીશું. તો વ્યાખ્યા તો પેલા જેવી જ, પેલામાં લંબાઈમાં ફેરફાર થાય, અહીંયા શામાં ફેરફાર થશે? કદમાં. ચલો એની વ્યાખ્યા લખીએ આપણે. પદાર્થની સપાટીને બધી જ દિશાએથી લંબરૂપે બળ લગાડતા. હવે આપણે ટૂંકમાં બળ કહીશું. વાસ્તવમાં આનું આખું નામ આપણે હમણાં જ લખ્યું હતું, બાહ્ય વિરૂપક બળ. જેના કારણે ફેરફાર થાય છે એ બળને આપણે અહીંયા માત્ર ટૂંકમાં જ બળ બોલીશું, બાહ્ય વિરૂપક બળ તરીકે ઓળખીએ છીએ. બળ લગાડતા તેના કદમાં થતા આંશિક ફેરફારને કદ વિકૃતિ EV કહે છે.
આમ તમારે વ્યાખ્યા ના આપવી હોય તો વ્યાખ્યા આપણે સૂત્ર પ્રમાણે જવું પડે. તો પદાર્થની સપાટીને બધી જ દિશાએથી લંબરૂપે બળ લગાડતા તેના કદમાં થતો ફેરફાર અને મૂળ કદના ગુણોત્તરને શું કહીશું આપણે? કદ વિકૃતિ તરીકે આપણે એને ઓળખીશું. ધારો કે આપણે અહીંયા સંકેત લઈએ. ધારો કે કોઈ પદાર્થનું મૂળ કદ v છે. મૂળ કદ શું છે? v. અને તેના કદમાં થતો ફેરફાર ડેલ્ટા v હોય તો ચલો તમે આના ઉપર તમે એનું એ સૂત્ર પણ લખી શકો. EV બરાબર ડેલ્ટા v ભાગ્યા v. ચલો એકવાર સૂત્ર બોલી જઈએ. EV બરાબર ડેલ્ટા v ભાગ્યા v. મિત્રો આ વિકૃતિ છે એ પણ એકમ રહિત છે. હવે તમને ખ્યાલ આવી ગયો કે એકમ રહિત કેમ બોલી આપણે અહીંયા રાશિને? તો ડેલ્ટા વીનો એકમ પણ મીટરની 3 ઘાત, વીનો એકમ પણ મીટરની 3 ઘાત. તો ઉપર અને નીચે બંને સમાન એકમો આવતા હોવાથી લોપ થશે, માટે એકમ રહિત છે. પારિમાણિક સૂત્ર EV બરાબર m0 L0 T0. ખ્યાલ આવી ગયો? કેવી રાશિ છે મિત્રો? અદિશ રાશિ છે. હવે આને આપણે સમજીએ. મેં હમણાં જ તમને ઉદાહરણ આપ્યું ઉત્તરાયણનું. જે મિત્રો દોરી લૂંટીને પેલો ઝોલો વીણતા હોય છે પેલા પિલ્લા ઉપર, શરૂઆતમાં કાગળ આમ થોડોક વધારે આમ ક્ષેત્રફળ ધરાવતો હોય, ખુલ્લો હોય, એને આપણે આમ ભેગો કરી પછીને આમ બરોબર આપણે જુઓ બધી જ દિશાએથી કહે છે સપાટીને લંબરૂપે ચારે બાજુ આપણે આમ, તો એના કદમાં શું થાય? ઘટાડો થાય. એ થતો ઘટાડો ડેલ્ટા v હોય અને એનું મૂળ કદ જો v હોય તો આપણે બંનેનો ગુણોત્તર લઈએ તો સૂત્ર આપણને મળશે EV બરાબર ડેલ્ટા v ભાગ્યા v, જે એકમ રહિત છે. પારિમાણિક સૂત્ર પેલાના જેવું જ m0 L0 T0. ચલો ત્રીજો પ્રકાર છે ભાઈ આકાર વિકૃતિ. અહીંયા આકાર વિકૃતિ એટલે તમને ખ્યાલ તો આવી ગયો હશે કે પેલું બાહ્ય વિરૂપક બળ લગાડીએ તો પદાર્થના આકારમાં ફેરફાર થતો હશે, માટે એવી વિકૃતિને આપણે આકાર વિકૃતિ કહીશું. પણ મિત્રો શરત છે અહીંયા અને ખાસ યાદ રાખવાનું. પહેલી તમે વિકૃતિ આ પ્રમાણે લીધી. અહીં દિવાલ પાસે આડછેદને લંબરૂપે તમે બળ લગાડ્યું, કાં તો તમે દાબીએ બળ લગાડ્યું અથવા તો તણાવ બળ લગાડ્યું, તો લંબાઈની વિકૃતિ થાય. કોઈ પદાર્થ ધારો કે હું લઈ લઉં, આ કાગળનો ટુકડો મેં લીધો, એ કાગળનો ટુકડો દ્રવ્ય ધરાવે છે આ પ્રમાણે આપણે, અને બધી બાજુથી આપણે સપાટીને લંબરૂપે બધી બાજુથી સપાટીને લંબરૂપે તમે બળ લગાડો તો પદાર્થના આકારમાં ફેરફાર થાય છે. માટે આવા પદાર્થમાં થતા ફેરફારને આપણે કદ વિકૃતિ લીધી. પણ અહીંયા તમે જોઈ શકશો વાત તો એના એ જ છે, પણ બળ લગાડવાની જે પ્રક્રિયા છે એ જુદી પડશે. ધ્યાન આપજો. કોઈ પદાર્થને સપાટીને સમાંતર સ્પર્શીય બળ લગાડતા તેના આકારમાં ફેરફાર થાય છે.
આવા ફેરફારને આકાર વિકૃતિ ES કહે છે. એટલે શરત છે મિત્રો, કયું બળ? સપાટીને સમાંતર. તમે આડછેદ ધારો કે અહીંયા આકૃતિ મેં દોરી છે. હવે આકૃતિમાં એક નળાકાર બતાવ્યો છે. નળાકારની આમ ઊભો ગોઠવે છે, લંબાઈ કેટલી છે આપણા માટે L, અથવા ઊંચાઈ તમે H કહી શકો. ચલો મેં લંબાઈ લીધી. હવે હું બે રીતે બળ લગાડું છું. નીચેની બાજુ પણ બળ લગાડું છું અને ઉપરની બાજુ આમ સપાટીને સમાંતર. તો નળાકાર જે છે નીચેથી થોડુંક આમ આ બાજુ સાઈડમાં પોતે સ્થાનાંતર કરશે અને ઉપરથી આમ જશે. એટલે એ ફેરફાર જે મૂળ જે આપણી વાયક્ષ હતી, મૂળ આ દિશા હતી, એની સાથે થીટા ખૂણો બનાવે છે. બસ આ થીટા ખૂણાને જ આપણે શું કહીશું? આકાર વિકૃતિ. એટલે નળાકારની ઉપર નીચે બંને આડછેદ પર સપાટીને સમાંતર તમે બળ લગાડો. ધારો કે બ્લેકબોર્ડ છે, એને હું લંબરૂપે બળ લગાડું તો આ રીતે થશે, આ લંબરૂપે કહેવાય. પણ સપાટીને સમાંતર આ રીતે થશે. તો એવું બળ મેં આ બાજુ લગાડ્યું, નીચેની બાજુ, અને પેલું આ બાજુ લગાડ્યું. એટલે બંને બળોના પરિણામ સ્વરૂપ આપણને જે મૂળ દિશા હતી પહેલાં નળાકારની એ થોડીક અહીંયા સ્થાનાંતર પામે છે. કેટલી સ્થાનાંતર પામશે? Δx જેટલી. તો આપણે આવી વિકૃતિને શું નામ આપીશું? આકાર વિકૃતિ. આનું બીજું નામ છે દ્રઢતાની વિકૃતિ. દ્રઢતાની વિકૃતિ. મિત્રો આકૃતિ પરથી ધ્યાન આપજો. આકૃતિ પરથી આપણે અહીંયા આ માપી શકાય નહીં, પણ એ આપણે અહીંયા સૂત્ર પરથી, આ જે આકૃતિ છે એ આકૃતિ પરથી આપણે એને મેળવવાની હોય છે. પહેલાંમાં આપણે સીધે સુત્ર મૂકતા હતા કે તેની મૂળ લંબાઈ અને ΔL ભાગે L કરો તો તમને લંબાઈની વિકૃતિ આવે. નીચે બીજી આકૃતિ ΔV ભાગે V કરો, કદ વિકૃતિ આવે. અહીંયા એવું નથી. અહીંયા આપણને પદાર્થમાં થતો જે ફેરફાર છે એ ફેરફાર આપણે અહીંયા ધ્યાનમાં લઈને આપણે મૂકવાનું થાય. ચલો આકૃતિમાં tan θ બોલજો. એક ત્રિકોણ દેખાતો છે તમને, tan θ. અહીં આપણે આને 90 ડિગ્રી સમજવાનું. ચલો તો tan θ બરાબર સામેની બાજુ એટલે શું થશે? Δx ભાગ્યા, સોરી અહીંયા નહીં, અહીંયા થશે, ભાગ્યા પાસેની બાજુ એટલે L. પાસેની બાજુ આ થશે, વ્હાઇટ ચોકથી દોરેલું L થશે. એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. બસ આને જ શું કહેવાય? આકાર વિકૃતિ. વિકૃતિ નામ શું આપીશું? ES તરીકે આપણે એને ઓળખીશું. મિત્રો આ ખૂણો જે છે, અહીં ખૂણો જે છે ખૂબ જ નાનો મળે. થીટા અતિ સૂક્ષ્મ હોવાથી આપણે શું કહીશું? tan θ જે છે ને, વિધેય જે છે એનો કોઈ અર્થ નથી. શું કહીશું? આપણે થીટા જ કહીશું. સૂત્ર શું થયું? ES બરાબર થીટા, આની જગ્યાએ હું થીટા જ લખીશ, બરાબર Δx ભાગ્યા L. સૂત્ર બોલીજો મિત્રો. અહીંયા ES બરાબર આપણને થીટા એટલા માટે લીધું કે ખૂણો ખૂબ જ નાનો છે. તો થીટા બરાબર Δx ભાગ્યા L. આ પહેલાંના જેમ જ છે. Δx મતલબ થતો ફેરફાર, કરેલો સ્થાનાંતર એ મીટરમાં મળે. લંબાઈ, જેને આપણે આ નળાકારના સંદર્ભમાં ઊંચાઈ પણ કહી શકીએ, એનો એકમ પણ મીટર. તો ઉપર પણ મીટર આવે, નીચે પણ મીટર આવે છે. માટે આવી વિકૃતિ એકમ રહી છે. તમે નોંધ કરી હશે, ત્રણ વિકૃતિઓ જે છે, ભલે નામ જુદા જુદા રહ્યા, ફેરફારો જુદા જુદા, પણ ત્રણને એકમ હોતો નથી. પારિમાણિક સૂત્ર ES M0 L0 T0 M0 L0 T0 આપણને પારિમાણિક સૂત્ર મળે છે. તો આ જે આપણા માટે થશે મિત્રો એ આકારની વિકૃતિ છે, અથવા બીજું નામ શું છે? દ્રઢતાની વિકૃતિ છે. બોલો
આપણને આજે જે વિકૃતિઓ જોઈ એ 3 વિકૃતિઓ જેમાં 3 રીતે પદાર્થ પર બળ લગાડો તો ફેરફાર જોવા મળે છે. લંબાઈમાં પણ ફેરફાર થાય, કદમાં પણ ફેરફાર થાય અને આકારમાં પણ ફેરફાર થાય. પણ અહીંયા બળની જે દિશા છે લગાડવાની એ જુદી છે. જો તમે આડછેદને લંબરૂપે લગાડો તો એ લંબાઈની વિકૃતિ મળે. લંબાઈની વિકૃતિમાં પણ બીજા 2 પ્રકાર હતા, તણાવ વિકૃતિ, દાબીય વિકૃતિ. તણાવ વિકૃતિનો ઉપયોગ કરો તો પદાર્થની લંબાઈમાં વધારો થાય, દાબીય વિકૃતિનો ઉપયોગ કરો તો પદાર્થની લંબાઈમાં ઘટાડો થાય. એના પછીની બીજી આકૃતિ દોરી છે આપણે. આ આકૃતિ શું બતાવે છે કે પદાર્થની સપાટીને બધી જ દિશાએથી લંબરૂપે તમે બળ લગાડો તો લગાડેલા લંબરૂપે બળ જે છે એ વાસ્તવમાં દબાણ નામની રાશિ આપશે. પરિણામે પદાર્થના કદમાં ઘટાડો થશે. જો ઘટાડો જ બોલું છું એટલે ઘટાડો જ થાય છે. આવા ઘટાડાને આપણે કદ વિકૃતિ તરીકે મિત્રો ઓળખીએ છીએ. ત્રીજી કે પદાર્થની સપાટીને આપણે સ્પર્શીય રૂપે એટલે કે સમાંતર, સપાટીને સમાંતર સ્પર્શીય રૂપે બળ લગાડો. બીજી આકૃતિ તમે જોઈ શકતા હશો. F બળ લગાડ્યું છે, 2 બાજુ લગાડ્યું, નીચે પણ લગાડ્યું છે આડછેદને લંબ આપણે સમાંતર અને ઉપર પણ લગાડ્યું. પરિણામે નળાકાર ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર ઉપરની બાજુ આપણે બતાવી જુઓ એટલું સ્થાનાંતર અનુભવે છે. એક નાનો ત્રિકોણ થયો જે મૂળ દિશા વ્હાઇટ ચોકથી દોરેલી જે દિશા છે એની સાથે 90 ડિગ્રીનો ખૂણો ડેલ્ટા એક્સ બનાવે છે. જુઓ, માટે ત્રિકોણમાં આપણે સૂત્ર મૂકીએ tan થીટાનું તો tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો એ વખતે પાસેની બાજુ L થશે અને થીટા ખૂબ જ સૂક્ષ્મ હોવાથી મિત્રો tan થીટા બરાબર શું મૂકીશું આપણે? થીટા. 3 વિકૃતિઓને એકમ હોતો નથી. પારિમાણિક સૂત્ર સમાન M0 L0 T0 છે. 3 રાશિઓ અદિશ રાશિઓ છે. મિત્રો હવે પદાર્થને પોતાનામાં ફેરફારો થયા, પદાર્થ શું કરશે? એનો વિરોધ કરશે અને વિરોધ કરવા માટે પદાર્થ જે બળનો ઉપયોગ કરે છે જેને આપણે પુનઃસ્થાપક બળ કીધું એને આપણે આવતા લેક્ચરમાં પ્રતિબળ તરીકે આપણે એને દર્શાવીશું. જેટલી વિકૃતિઓ એટલા પ્રતિબળ મળશે મિત્રો. એટલે આપણે પ્રતિબળ એ હવે પછીના લેક્ચરમાં આપણે એના વિશે સવિસ્તર જોઈશું મિત્રો. તો આજનું કામ આપણે એટલે અટકાવીએ છીએ. ચલો.